ये खबर जूनागढ़ की है, जहां पर हिंदू संगठन इकट्ठा हुए। दरअसल कल रात को विश्व हिंदू परिषद और साथ ही बजरंग दल समेत के हिंदू संगठनों की ओर से जूनागढ़ में पहलगाम में हुए आतंकी हमले के खिलाफ उग्र विरोध जताया गया। हिंदू संगठनों के लोग इकट्ठा हुए और आतंकवादी हमले के मद्देनजर उग्र विरोध प्रदर्शन करते हुए उनकी ओर से पुतला दहन का कार्यक्रम भी आयोजित किया गया। तो वहीं आतंकवाद विरोधी नारे भी इन सभी की ओर से लगाए गए और साथ ही आतंकवादियों पर सख्त कार्रवाई की मांग भी साझा की गई। महानगर जे काले 22 तारीखना एक काश्मीરમાં એક પહલગામમાં ઘટના ઘટી છે, જે હિન્દુઓને હિન્દુ છે એમ કરી અને ધર્મ પૂછી અને મારેલા છે। તો ઘણી વખત ઘણા લોકો, ઘણા સમાજના લોકો, ઘણા સંપ્રદાયના લોકો પણ એમ કહે છે કે આતંકવાદીનો કોઈ ધર્મ નથી હોતો। તો ભાઈ આ વખતે કેમ અહીંયા હિન્દુ છે એમ પૂછ્યું અને હિન્દુ છે એમ પુષ્ટિ પૂછી અને જો હિન્દુઓને મારેલા હોય તો હિન્દુ છે એની સાથે બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ સમાજ, ભારત દેશ અને ભારત દેશ પણ હિન્દુ રાષ્ટ્ર જ છે અને તમામ એની સાથે જ છે અને આતંકવાદીનો કોઈ ધર્મ નથી। તો કેમ ભાઈ ધર્મ પૂછીને માર્યા? એટલે મારી સરકારશ્રીને નિવેદન કે તો નિવેદન, ચીમકી કે તો ચીમકી, આ વખતે જો સર્જિકલ સ્ટ્રાઇક નહીં એના કરતા પણ ભયંકર કોઈને કોઈ પગલા લેવામાં આવે અને તાત્કાલિક એને સજા આપવામાં આવે એવી અમારી વિશ્વ હિન્દુ પરિષદ અને बजरंग दल की मांग है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।